નમસ્કાર મિત્રો, રવિધામ ખાતે જે ભંડારા મહોત્સવ ચાલી રહ્યો છે એને લઈને અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેને કરીને કોઈનું બાળક ખોવાયું હોય, માતાથી વિખૂટું પડ્યું હોય કે કોઈ વસ્તુ ખોવાણી હોય એને લઈને વિશેષ રૂપથી અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે. એની સાથે આપણે વાત કરીશું. હરીશભાઈ, કેવી પ્રકારની સેવાઓ આપી રહ્યા છે? અહીંયા લગભગ દરેક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એક કમિટીની રચના કરી છે. એ કમિટીમાં મુખ્ય સંયોજક, સહસંયોજક અને એમની સાથે એમના સભ્યોની ટીમ છે. દરેક કમિટીના મેમ્બર, એમ તો આ તૈયારી 2 મહિના જૂની છે એ તો છે જ, પરંતુ છેલ્લા 48 કલાકથી ખડે પગે છે. દરેક સદસ્ય પોતપોતાની રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. પાણી વિભાગ હોય, પીરસવાનો વિભાગ હોય, સંતોના આગમનનો વિભાગ હોય, મુખ્ય અતિથિનો વિભાગ હોય, પંડાલનો વિભાગ હોય, સ્ટેજનો વિભાગ હોય, એ તમામ ચાનો વિભાગ હોય, મેડિકલની વ્યવસ્થા છે. અહીંયા કોઈની ઇમરજન્સી ઊભી થાય તો એ તમામ લોકો પોતપોતાની રીતે વ્યવસ્થા નિભાવી રહ્યા છે. સાથે સાથે હમણાં આપણે જ્યાં બેઠા છે એ મુખ્ય આપણું પૂછતાછ કાઉન્ટર છે, અથવા તો એમ કહી શકો કે કંટ્રોલ રૂમ છે. ત્યાંથી અમે દરેક પ્રકારના અનાઉન્સમેન્ટ કરીએ છીએ. કોઈ પણ નાની મોટી ઇમરજન્સી હોય તો અહીંયાથી અનાઉન્સમેન્ટ કરીએ. સ્વયંસેવકો એમને લાઉડસ્પીકર પર સાંભળે છે અને તત્કાળ પ્રભાવથી એ તમામ સમસ્યાનું સમાધાન કરે છે. આટલી સંખ્યામાં લોકો પધાર્યા છે, એની સામે પાણીની વ્યવસ્થા છે, છાસની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, એ પ્રકારમાં કેવું આવે છે? એકદમ સુંદર આયોજન છે. સ્વાભાવિક વસ્તુ છે કે અપેક્ષા કરતાં ભક્તોની સંખ્યા વધારે છે, એટલે જે વ્યવસ્થા છે એના કરતાં થોડી રાહ જોવી પડી હોય કોઈ જગ્યાએ ભક્તોએ, અથવા તો થોડા માટે ઊભું રહેવું પડ્યું હોય, એ અલગ વિષય છે. કારણ કે જે અપેક્ષા હતી એના કરતાં ભક્તોની સંખ્યા ઓલમોસ્ટ ડબલ છે. બરોબર છે. પાણીની વ્યવસ્થા માટે અલગ 4 ટીમ છે. અમારી પ્લમ્બિંગની ટીમ છે, બોરિંગની ટીમ છે, વિતરણની ટીમ છે. બરોબર છે. સાથે પાણી વિતરણની અલગ વ્યવસ્થા ટીમ છે. તો આ બધી વ્યવસ્થા ટીમો પોતપોતાની રીતે સંકલન કરી અને લોકો સુધી પહોંચાડે છે. જમ્યા બાદ છાસ વિતરણની પણ વ્યવસ્થા છે. ત્યાં પણ તમામ ભક્તજન જે સ્વયંસેવકો છે એ લોકો સુધી વ્યવસ્થા પહોંચાડી રહ્યા છે. લોકોને ગરમીથી રાહત મળે એના માટે અલગ જગ્યાએ ફુવારા લગાવવામાં આવે છે અને કેટલા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે? અહીંયા મુખ્યત્વે 8 ડોમ છે. એમાં મુખ્ય ડોમ આ બાજુ છે જ્યાં આપણે કાર્યક્રમ થાય છે. આ બાજુ જેટલા પણ લાઇનમાં ડોમ છે એમાં પહેલો ડોમ છે એમાં બુફેનું જમવાનું છે. બીજો અને ત્રીજા ડોમમાં પુરુષોનું હતું. ચોથા અને પાંચમા મહિલાનું હતો. છઠ્ઠો રિઝર્વ હતો, જેને પણ હમણાં સંખ્યા વધારે હોવાને છઠ્ઠા ક્રમાંકને આપણે ખોલવો પડ્યો છે. પાછળના ભાગમાં સંતોનું છે. આ બાજુ મુખ્ય જે ડોમ છે એની પાછળ વીવીઆઈપી જે સંતો છે એમના આગમનની પણ વ્યવસ્થા છે અને જમવાની પણ વ્યવસ્થા છે. ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ અહીંયા એકદમ સુચારુ રૂપથી ચાલુ છે. અહીંયા એક નવી પદ્ધતિ જોવા મળે કે બેસીને જમાડે છે. ઘણી જગ્યાએ 1000 થી 1200 લોકો લગ્નમાં આવે છે અને લોકો બુફેનું ચાલુ કરી દે છે. અહીંયા એક સરસ આયોજન જોવા મળ્યું કે પંગતમાં બેસાડીને પછી જમાડે છે. એને લઈને નહીં, એમાં મુખ્ય બંને પ્રકારની, કોઈને બુફેમાં જમવું હોય તો બી પંડાલ એકમાં છે જ, પરંતુ સામાન્ય આપણી જે પરંપરા છે, આપણી સાંસ્કૃતિક જે પરંપરા છે, નીચે બેસીને શાંતિસર જમવાની જે પરંપરા છે અને જે પંગત પરંપરા છે વર્ષોથી આપણી ચાલી આવે છે, તો આપણા જ સ્વયંસેવકો એમને પીરસે છે અને ત્યાં જ એમને ભોજન પૂરું પાડે છે. આ રીતની એકદમ સુંદર વ્યવસ્થા પંડાલ નંબર 2, 3, 4, 5 અને 6 સુધી કરવામાં આવી છે. આપણા વિસ્તારના વૃક્ષોનું નીલકંઠ વધારે થઈ રહ્યું છે. એને જઈને આજે એક સરસ મજાનો અહીંયા નજારો જોવા મળ્યો કે ડોમની અંદર એમાં પણ 4 થી 5 વૃક્ષો ઊભા હતા, એ કાપ્યા વગર એ ડોમ તૈયાર કરવામાં આવ્યો. જે બિલકુલ આપણે પોતાના કોઈ વ્યક્તિગત અથવા તો અંગત સ્વાર્થ માટે જ્યારે પ્રકૃતિને નુકસાન કરીએ તો પ્રકૃતિ જે છાંયડો આપે એવા કોઈ પણ વૃક્ષનું નિકંદન કરવું નહીં અને એના કટિંગ કર્યા વગર વ્યવસ્થા ઊભી કરવી. આ પ્રકારે અહીંયા અલગ ટીમની રચના કરવામાં આવી છે, જેથી કરીને લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એને લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તે સુરત રાજપુર ધન્યવાદ.